હેલો ફ્રેન્ડ્સ, મારું નામ શિવાંગ જોશી અને હું એક ફિટનેસ ટ્રેનર છું. લાસ્ટ 8-9 વર્ષથી અહીં ગાંધીનગરમાં હું ટ્રેનિંગને એવું આપું છું. હવે આવાવાળી જે ભરતી છે, પોલીસ કોન્સ્ટેબલની છે, પીએસઆઈની છે, પીઆઈની છે, એ લોકોના સ્ટુડન્ટ્સને અમે લોકો પ્રિપેરેશન કરાવીએ છીએ. તો લાસ્ટ કેટલા ટાઈમથી ઘણા બધા ક્વેશ્ચન અને સૌથી મોટો ક્વેશ્ચન હશે, મે બી તમારા લોકોનો પણ આ જ ક્વેશ્ચન હશે જ, જે તમારા માઇન્ડમાં ડાઉટ હશે કે જે જો એનો કોઈ પ્રોપર તમને આન્સર નહીં મળ્યો હોય. જેમ કે એ ક્વેશ્ચન છે કે બ્રીધિંગ કરતાં તમને બ્રીધિંગ લેવામાં તકલીફ પડે છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, જેના લીધે તમે દોડી નથી શકતા, કે તમારું પરફોર્મન્સ નથી આવી શકતું, કે પૂરું રનિંગ નથી કરી શકતા. તો આ જે વસ્તુ છે એના વિશે હું આજે થોડી વાત કરીશ. અને એ તમારો જે માઇન્ડમાં ડાઉટ છે કે બ્રીધિંગ કેમ નથી થતું ને કેવી રીતે એની એક્સરસાઇઝ કેવી રીતે કરવી કે જેનાથી તમારું બોડી એને બ્રીધિંગ પ્રોપર કરવા માટેની ટેકનિક્સ શું છે એ વિશે હું તમને આજે થોડું સમજાવીશ. તો ફટાફટ આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલી વસ્તુ એવી કે તમારું બોડી એવું તો સ્ટ્રોંગ દરેકનું હોય છે જ, કે તમારા લેગ્સમાં તાકાત નથી, કે તમારા ફેફસામાં એવી તાકાત નથી, કે તમે દોડી નથી શકતા, એવું કશું નથી હોતું. મેઇન તકલીફ એ હોય છે કે તમને એની ટેકનિક્સ નથી ખબર હોતી કે તમારે બ્રીધિંગ કેવી રીતે કરવું, કાં તો પછી તમારું બોડી એવી રીતે ટેવાયેલું નથી કે તમારે જે દોડતી વખતે જે બ્રીધિંગ થવું જોઈએ પ્રોપર ના થતું હોય, એના લીધે તમને લોકોને દોડવામાં તકલીફ પણ થતી હોય છે. આજે હું તમને જે ટેકનિક શીખવાડીશ એ વસ્તુ કરવાથી તમારું રનિંગ પણ સારું થશે અને તમને દોડવામાં સરળતા રહેશે અને તમે ઇઝીલી પ્રોપર તમારું બ્રીધિંગ કરી શકશો. ઘણા લોકો એવું કહેતા હોય છે કે દોડવું બહુ અઘરું છે, દોડવા માટે બહુ તાકાત જોઈએ, બહુ મહેનત કરવી પડે. હા, મહેનત તો કોઈ પણ વસ્તુ કરવી પડે, પણ એ જ મહેનત તમે એને સિસ્ટમેટિક પદ્ધતિસર કરશો તો તમે એને ઇઝીલી કવર કરી શકશો. ગમે તેમ રોજ તમે દોડ કરશો જેના તમને આઈડિયા ના હોય તો તમને એ વસ્તુ મહેનત બી બધા કરવી પડશે અને રિઝલ્ટ પણ નહીં મળી શકે. બધા લોકો જ્યારે શરૂઆત કરશે ત્યારે સૌથી મોટો પહેલો જ પ્રશ્ન એ જ આવશે કે સર શ્વાસ જ નથી લેવાતો, થાકી જવાય છે, દોડવામાં તકલીફ પડે છે. તો આજે તમને એ વિશે થોડી માહિતી આપીએ. આનું કારણ શું છે? જેવા લોકો તમે દોડવાનું સ્ટાર્ટ કરો તો તમે સૌથી પહેલી તકલીફ દોડવા સ્ટાર્ટ કરશો એટલે શ્વાસ લેવામાં તકલીફ પડશે. પહેલી જ વાત ત્યાં આગળ આવશે. તો એને સોર્ટ આઉટ કેવી રીતે કરશો, કે એ પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કરશો. અને હું થોડું તમારું આપણા બોડીની જે સિસ્ટમ છે, બ્રીધિંગ લેવાની, બ્રીધિંગ બહાર જવાની, એના વિશે પહેલાં થોડીક તમને માહિતી આપું. શ્વાસ આપણા શરીરમાં ઓક્સિજન લાવે છે. એ ઓક્સિજન તમારા બ્લડમાં થઈને તમારા જે બ્લડ સેલ્સ છે એમાં ટ્રાન્સફર થઈને મસલ્સ સુધી પહોંચે છે. એ મસલ્સ ક્યારે વર્ક કરે? જ્યારે તમારા બ્લડમાં જે ગ્લુકોઝ છે એ તમારા ટ્રાવેલ કરીને મસલ્સને મળે છે. એને એટીપી કહેવાય, એટલે એન્ડોસિન ટ્રાઇફોસ્ફેટ કરીને વર્ડ છે પર્ટિક્યુલર, એને એટીપી કહે છે શોર્ટ્સમાં. એનું કામ છે એ તમને એ જે ગ્લુકોઝ ટ્રાન્સફર થઈને મસલ્સને મળે છે એટલે એ તમારું બોડીમાં એ ઓક્સિજન જે આવ્યું એને એનર્જીમાં બનાવવાનું કામ કરે છે. એ કદાચ તમે સ્કૂલ ટાઈમમાં ભણવામાં બી આવતું હતું કે એટીપી જે કહેવાય એક ટાઈપનો એનર્જી સોર્સ છે, કે આપણા બોડીમાં એનર્જી લે, અને એ આવે છે આપણા શ્વાસથી. એટલે કે એનો મતલબ એમ થયો કે જેટલી વાર આપણે બ્રીથ લઈએ છીએ એ એવરી ટાઈમ તમારું બોડીને એનર્જી આપવાનું કામ કરે છે. હવે પ્રોપર તમે બ્રીથ એટલે ઓક્સિજન લેતા નથી, એના લીધે તમારા બોડીને પ્રોપર એનર્જી મળતી નથી. એના લીધે તમારા બોડી વર્ક કરતું બંધ થવા માંડે છે, કે તમને શ્વાસ ચડી જાય છે, જેના લીધે તમે દોડતા ઊભા રહી જાઓ છો. પણ બીજી વસ્તુ એવું છે કે જ્યારે તમે ચાલુ રનિંગ છે, કે જ્યારે તમે દોડતા હો છો ત્યારે એરમાંથી તમારે ઓક્સિજન લેવાનું એટલે કે બ્રીથ લેવાનું હોય છે. ત્યારે તમને એવું લાગતું કે બહુ મુશ્કેલ છે, કે તમને પ્રોપર બ્રીથ ઇનહેલ નથી કરી શકતા, બોડી એબ્ઝોર્બ ખેંચી નથી શકતા. આ એક્સરસાઇઝથી તમે 5-15% તમારું જે કે બ્રીધિંગ કેપેસિટી વધારી શકશો, જેના લીધે તમારું પરફોર્મન્સ 100% વધશે. આપણા ફેફસા પહેલેથી ફિટ જ છે, એ હેલ્ધી જ છે. એને જસ્ટ પ્રોપર ટેકનિકની જરૂર છે કે જેના લીધે પ્રોપર વર્ક કરી શકે અને એના લીધે તમે લોકો પ્રોપર રનિંગ કરી શકો. આ કસરત કરવાથી તમે ફેફસાની કેપેસિટી 5-15% બ્રીધિંગ કેપેસિટી તમે વધારી શકશો. હવે બ્રીધિંગ વસ્તુ કેવી છે કે જે એબનોમિનલથી થવી જોઈએ. આપણું એબનોમિનલ મસલ્સ જે છે એ મસલ્સને આપણે ટ્રેનિંગ કરવાથી એ સ્ટ્રોંગ બની શકે છે. જેમ કે તમે એના કોઈ દિવસ એક્સરસાઇઝ કે ટ્રેનિંગ નથી કરેલી અને મસલ્સ તમારા સ્વાભાવિક વસ્તુ છે કે વીક હોય, તો આપણે એને જ ટ્રેન કરીને એને સ્ટ્રોંગ બનાવવાના છે. જે તમે બ્રીધિંગ કરો છો જેના લીધે તમારા ફેફસા કે જે લંગ્સ છે તમારે એ ખુલતા હોય છે, અને એ જ બ્રીધિંગ એક્સરસાઇઝના લીધે એ ફેફસા પાછા સંકોચાતા હોય છે. જ્યારે તમે રનિંગ કરતા હો એ વખતે ફેફસા ફૂલે
પાછા ડાઉન થાય, એટલે ફૂલે છે પાછા સંકોચાય છે, પાછા ફૂલે છે સંકોચાય. તો એ કામ કયા મસલ્સ કરશે? તો એ તમારું જે કહેવાય એબ્ડોમિનલ મસલ્સ છે. આજે તમને એ જે એક્સરસાઇઝ આપણે શીખશું એ પર્ટિક્યુલર એબ્ડોમિનલ મસલ્સ છે, કારણ કે એ તમારા સ્કેલેટલ મસલ્સમાં આવે છે કે જેને તમે ટ્રેનિંગ કરવાથી એ સ્ટ્રોંગ બનાવી શકશો. અને એ સ્ટ્રોંગ થશે જેના લીધે તમારા ફેફસાની પ્રોપર મુવમેન્ટ સારી રીતે થશે, જે પ્રોપર ઇનહેલ થશે અને એક્સેલ થશે બ્રીથ તમારું, ત્યારે ફેફસા પ્રોપરલી ફૂલશે અને પ્રોપરલી સંકોચાશે. એ રિધમ પ્રોપર સેટ થશે કે જે તમને આવડશે, જેના લીધે તમારું રનિંગ પરફોર્મન્સ સારું થતું જશે. તમે જેટલી વધારે કસરત કરશો શરીરને એટલું વધારે ઓક્સિજનની જરૂર પડશે. એવું કહેવાય છે કે જે લોકો એક્સરસાઇઝને એવું કરતા હોય છે એને એક રિસર્ચ પ્રમાણે એવું કહેવાય છે કે જે લોકો ફિઝિકલી એક્ટિવલી કામ કરતા હોય છે, કે જે લોકો એક્સરસાઇઝ કરતા હોય છે, એ લોકોને પ્રતિ મિનિટ 4 ગણાથી વધારે ઓક્સિજનની જરૂર પડતી હોય છે. જે નોર્મલ લોકો, જેમ કે રૂટીન લાઈફવાળા જે લોકો કશું નથી કરતા, તો એમને જે ઓક્સિજનની જરૂર પડે એના કરતાં કસરત કરતા લોકોને 4 ગણી વધારે ઓક્સિજનની જરૂર પડે છે. અને એટલું જ કાર્બન ડાયોક્સાઇડ એ થ્રો કરતું હોય છે. બીજી વસ્તુ, આ જે આપણે કીધું ઓક્સિજન તમને જેટલી વાર લો છો એ તમારા મસલ્સને એનર્જી આપવાનું કામ કરે છે. એટલે આપણા બોડીના જે મસલ્સ એટલા યુઝ ટુ નથી, કે જેટલા એ પ્રોપરલી ટ્રેન નથી થયેલા, તો એના લીધે શું થશે કે જે મસલ તમારા નબળા છે, કે જેની વર્કિંગ કેપેસિટી ઓછી છે, તો એ જલ્દીથી થાકી જશે, જેના લીધે તમારું પરફોર્મન્સ ઘટી જાય છે. આજે હું તમને જે ટેકનિક શીખવાડું છું એ ઇન્ટરનેશનલ અને નેશનલ લેવલના જે બી એથ્લેટ્સ લોકો ટ્રેનિંગ કરતા હોય છે, કે એમનું બ્રિધિંગ જે રીતે ટેવાતું હોય છે, તો એ એક્સરસાઇઝ આજે આપણે શીખશું. અને એ એક્સરસાઇઝ આપણા રૂટીનમાં તમે 30 દિવસ એને કરવાથી તમારું બ્રિધિંગ પ્રોબ્લેમ છે 110% સોલ્વ થઈ જશે. આ જે બ્રીથ એક્સરસાઇઝ છે એ હું તમને પ્રેક્ટિકલ કરીને બતાવું છું. ધ્યાનથી સાંભળજો અને સમજી લેજો. એને રૂટીનમાં દિવસમાં તમે 5 મિનિટ રોજ કરવાની છે, અને એને એટલીસ્ટ 30 ડેઝ સુધી તમે એને ફોલો કરો, 100% તમને સારો રિઝલ્ટ મળશે. જો આ એક્સરસાઇઝ હવે સ્ટાર્ટ કેવી રીતે થશે? સૌથી પહેલી વસ્તુ છે કે આવીને તમારે નોર્મલ સરફેસ ઉપર સૂઈ જવાનું છે, બોડી એકદમ રિલેક્સ. હાથ જે છે આપણે શવાસન કરતા એ રીતે બોડીને એકદમ ફ્રી રિલેક્સ રાખવાનું છે. કોઈ ટાઈપનું મસલ્સ તમારા ટાઈટ ના રહેવા જોઈએ, એકદમ રિલેક્સ સૂઈ જવાનું છે, સૌથી પહેલું સ્ટેપ. સેકન્ડ સ્ટેપ જે છે તમારું બ્રીથ, 1 મિનિટ સુધી તમે આવી રીતે સૂઈ રહેશો એટલે એકદમ નેચરલ જે રીતે કે એ રીતે ચાલવું જોઈએ. બોડીને એકદમ રિલેક્સ રાખવાનું છે. શ્વાસ તમારો એકદમ નોર્મલ થઈ જશે, નેચરલ ફ્લોમાં જેમ થાય એવું બ્રિધિંગ થવું જોઈએ. હવે જે આપણી એક્સરસાઇઝ છે એમાં રોજથી તમારે બ્રીથ ભરવાનો છે. એબ્ડોમિનલ મસલ્સ જે કહેવાય તમારા પેટના મસલ્સ, એના અહીંથી આવી રીતે બ્રીથ ભરશે સીધું પેટમાં બ્રીથ ભરવાનું છે. આખું એબ્ડોમિનલ આવું ફૂલ છે બાંધ છે. પછી એ જ વસ્તુ બ્રીથ આઉટ કરવાનું છે રોજથી જ. આખું એબ્ડોમિનલ તમારું અંદર દબી જવું જોઈએ. હવે આ એક્સરસાઇઝને તમારે સારી રીતે પરફોર્મ કરવા માટે તમારે એક આવી રીતનું કોઈ બી ફેટ છે કે કોઈ પણ વેઇટવાળી વસ્તુ કે એવું તમે યુઝ કરી શકશો. ધીરે ધીરે જેમ તમારી કેપેસિટી સ્ટ્રોંગ થતી જાય, એક્સરસાઇઝ કરવાની કેપેસિટી વધે, એમ તમે એના ઉપર ધીરે ધીરે થોડું વજનવાળી વસ્તુ મૂકતા જાઓ. 1 kg છે, 2 kg છે, 3 kg સુધી તમે લિફ્ટ કરો. 5 kg સુધી અહીંયા આગળ તમે લિફ્ટ કરી શકશો એવી કેપેસિટી બનાવવાની. જેમ કે આ એક બેગ છે, બરાબર, એને આવી રીતે એબ્ડોમિનલ ઉપર એક્ઝેક્ટ તમારે મૂકી દેવાનું છે. ફરી એ રીતે નોર્મલ સૂઈ જવાનું. હવે તમે જે શ્વાસ લેશો નોઝથી, એ સીધો એબ્ડોમિનલમાં જાય એવો પ્રયત્ન કરવાનો છે. નોર્મલ સૂતા તો તમે શ્વાસ લેવાનો, શ્વાસ લેશો, બહાર નીકળશે ને પાછું એબ્ડોમિનલ અંદર જતું રહેશે. ફરી વાર એ જ વસ્તુ. જેમ બને એટલી તાકાતથી બ્રીથને ભરવાનું છે, બટ પેટમાં જવો જોઈએ તમારો શ્વાસ. ફરી એકવાર મેં તમને બતાવું છું. આ રીતે કન્ટિન્યુઅસ તમારે 5 મિનિટ એને ફોલો કરવાનું છે.
એ થઈ ગયા પછી છેલ્લે 1 મિનિટ આંખો બંધ કરીને રિલેક્સ સુઈ જવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ જે વિડીયો તમે જોયો જેમાં મેં તમને એક્સરસાઇઝ પરફોર્મ કરીને બતાવી, તો એ પ્રમાણે તમને આઈ હોપ કે તમને બધાને કમ્પ્લીટ આઈડિયા આવી ગયો હશે કેવી રીતે કરવાની છે. તો બને એટલું જલ્દી એને એક્સરસાઇઝ કરવાનું સ્ટાર્ટ કરી દો, અને 10 ડેઝ કર્યા પછી તમે પ્લીઝ મને કોમેન્ટમાં જણાવો કે આ એક્સરસાઇઝ કરવાથી તમને કેટલો બેનિફિટ થયો. તો બીજા સ્ટુડન્ટ્સ માટે પણ એ યુઝફુલ રહેશે. અને આ વિડીયો તમારા જે ફ્રેન્ડ્સ છે કે જે લોકો ફિઝિકલ ટ્રેનિંગની એક્ઝામની પ્રિપેરેશન કરે છે, તો એ લોકોને ખાસ ફોરવર્ડ કરજો કે જે લોકોને આ પ્રોબ્લેમ સોલ્વ થશે તો એ લોકોનું રનિંગ ઇઝીલી કવર થઈ શકશે. બીજી આવી રનિંગની સારી ટિપ્સ અને રનિંગ વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઇક બી કરજો, જેનાથી અમને મોટિવેશન મળે. તમારો સપોર્ટ મારા માટે બહુ જરૂરી છે, જેના લીધે હું આવા બીજા વિડીયોઝ બનાવીશ જે તમને ફ્યુચરમાં બીજી કોઈ પણ ફિઝિકલ ટ્રેનિંગના રિલેટેડ ઓર રનિંગ રિલેટેડ હેલ્પફુલ હોય એવા. તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ.